સુનિલ દવે ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત. વાત કરીએ તો આવનારા તારીખ 9ના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે. એમાં જાણકારી માટે એડવોકેટ ભરતભાઈ પંડિત આજે વિશેષ ઉપસ્થિત રહ્યા છે સ્ટુડિયોમાં. ભરતભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. વાત કરીએ દર્શક મિત્રો તો આ દિવસની ઉજવણી જંગલ અને આદિવાસી સમાજનું રક્ષણ કરવા માટેને હિત માટે ઉજવવામાં આવે છે. ભરતભાઈ, આપને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે તો ઉજવણીની શરૂઆત અને એનો ઇતિહાસ શું છે? વિશ્વ આદિવાસી દિવસનો આની ઉજવણીની કેમ શરૂઆત કરવી પડી અને એનો શું ઇતિહાસ છે એ જ અમારા દર્શકોને જણાવો. દવેભાઈ, આદિવાસીઓ બહુ ડીપમાં દૂરના ગામમાં રહેતા હતા, ગામડામાં, ત્યાં કોઈ જઈ નથી શકતું એ જમાનામાં. ત્યારે સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર આપણું UN છે 9મી ઓગસ્ટ 1982માં જીનેવા ખાતે એક મિટિંગ બોલાવી. હવે આ લોકોનું આપણે કંઈક સારું કરવું પડશે એમ. પહેલી વૈશ્વિક બેઠક 9 ઓગસ્ટ 1982માં થઈ. સત્તાવાર ઠરાવ પસાર કર્યો અને 23 ડિસેમ્બર 1994 એને માન્યતા મળી અને પહેલી ઉજવણી 9 ઓગસ્ટ 1995થી શરૂઆત થઈ ગઈ. શા માટે શરૂઆત થઈ? આપે કીધું એમ કે આદિવાસી લોકોમાં અભ્યાસનો થોડીક કમી હતી, એટલે એ લોકોની જે જૂની સંસ્કૃતિ છે તીરકામઠાવાળી છે કે ભાઈ જે જંગલમાં રહીને જે જીવન ગુજારે છે એ સંસ્કૃતિ જળવાઈ રહે, એ લોકોનું જળ જમીન અને જંગલની રક્ષણ થાય. અને સાથે સાથે એક મહત્વની બાબત એ લોકોએ લીધી કે એ લોકોનો જે માનવ અધિકાર છે એના માટે એ લોકો માટેની જાગૃતિ લાવવા માટેનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો. વાત કરીએ તો આદિવાસીમાં ક્રાંતિ અને બલિદાન ઇતિહાસ જોવા જઈએ તો બલિદાનની વાત કરીએ તો ભગવાન મુંડાજી એની વાત કરીએ અને ક્રાંતિ, ક્યારે ક્રાંતિ આવી અને કઈ રીતે બલિદાન આપ્યું સમાજના માટે? હવે આમ જોવા જઈએ ને તો સૌથી પહેલી ભારતની સ્વતંત્રતા સંગ્રામની ક્રાંતિ આદિવાસીના બલિદાનથી શરૂઆત થઈ. અંગ્રેજો જ્યારે શોષણ કરતા હતા ત્યારે આદિવાસીની જે એરિયામાં જળ, જંગલ અને જમીન હતા એ બચાવવા માટેનો વિપ્લવ શરૂ થઈ ગયો. મહત્વની બાબત એ છે કે માનવગઢ હત્યાકાંડ એની અંદર 17 નવેમ્બર 1913ની અંદર રાજસ્થાન, ગુજરાત આ બધી જગ્યાએ લગભગ 1500થી વધુ આદિવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. તો એ બચાવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે જલિયાવાલા બાગ જેવો કાંડ થયો પણ છતાં પણ આપણા આદિવાસી ભાઈઓ પોતાની લડત ચાલુ રાખી. આદિવાસીઓના ભગવાન કહેવાય બિરસા મુંડા. અને એક મહત્વની વ્યક્તિ આપને કહી દઉં, કદાચ લોકોને ખ્યાલ હશે તો, એક વ્યક્તિ હતો તિલકા માઝી. તિલકા માઝી એ પોતાની આઝાદી માટે અંગ્રેજો સામે બંદૂક અને ગોળાની સામે ધનુષ અને બાણથી લઈને એની સામે લડ્યો અને પહેલો શહીદ, આદિવાસીનો પહેલો ક્રાંતિકારી શહીદ તિલક માઝી બન્યો. અને આ રીતના ધીરે ધીરે એ લોકો પોતાના હક માટે લડતા ગયા. વાત કરીએ તો આઝાદ ભારતને 75થી વધુ વર્ષ થઈ ગયા, તો બી આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે? એમને શું અધિકાર મળ્યા આઝાદી પછી અને એનું કઈ રીતે મૂલ્યાંકન જળવાયું? બહુ સાચી વાત છે આપની કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે એક તો પોતાના અધિકારનું રક્ષણ. આખા વિશ્વમાં લગભગ આશરે 47 કરોડથી વધુ આદિવાસીઓ છે અને એ લોકોના મૂળભૂત કાનૂની હક અને માનવ અધિકારનું જતન કરવું પડે અને એના માટેનો આ પ્રયત્ન છે. એ લોકોની સંસ્કૃતિ, એ લોકોની ભાષા આખી અલગ છે પણ એ ભાષા અને સંસ્કૃતિ આપણે જાળવવી પડે. એ લોકોનું લોકનૃત્ય છે, એ લોકોના જે સંગીતના સાધનો છે, એ લોકો વણાટકામવાળા જે કપડાં પહેરે છે, એક આખી અનોખી શૈલી છે. આપણા દેશમાં એક અલગ નિખાર આવે છે અને સૌથી વધારે મહત્વનું એ છે કે એ લોકોની માતૃભાષાને બચાવવી પડશે, કારણ કે એ લોકો જે બોલી બોલે છે એ લોકો અંગ્રેજી નથી સમજતા, ગુજરાતી. તો એ અને બીજું કે આ લોકો જે કામ કરે છે ને એ પર્યાવરણને અને જંગલોને બચાવવાનું કામ કરે છે. તો ખાસ કરીને પરંપરાગત રીતે આપણા જંગલો જળવાઈ રહે અને આપણું પર્યાવરણ સારી રીતના રહે એટલા માટે. અને બીજું સામાજિક અને આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે એ લોકો થોડા પછાત છે પણ આપણા સરકારે બહુ પ્રયત્ન કર્યા છે
શિક્ષણ અને આરોગ્યલક્ષી એ લોકો પછી ધીરે ધીરે મુખ્ય ધારામાં આપણી સાથે જોડાય એવા આપણે પ્રયત્ન કરવા પડે છે અને કરવામાં આવે છે. એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. વાત કરીએ તો પ્રકૃતિની સાથે જીવતો આ માનવ આદિવાસી અને એનું આ દિવસનું મહત્વ શું છે એ અમારા દર્શકોને જણાવો. આદિવાસી દિવસનું મહત્વ માત્ર એક ઉજવણી કરવા પૂરતું નથી દવેભાઈ. ખાસ કરીને એ લોકોએ જે શહાદત આપી, જે અંગ્રેજો સામે લડ્યા છે, સાધન સંપન્ન નહીં હોવા છતાં તીરકામઠાથી લડ્યા છે, એ શહાદત છે. અને આ દિવસે સરકારી બિન સરકારી ક્ષેત્રે અલગ અલગ રેલીઓ, અલગ અલગ કાર્યક્રમ મોટિવ કરવામાં આવે છે અને ધીરે ધીરે એ લોકોને આપણી સંસ્કૃતિ સાથે જોડવાના પ્રયત્ન કરવામાં આવે છે. એનું બહુ ખાસ મહત્વ. આ દિવસ ઉજવ્યા એ તો બરાબર છે. સરકારે આમાં કાનૂની કયા વિશેષ અધિકારો આપેલા છે અને કાનૂની કઈ યોજનાઓ સરકારે આમને મહત્વ આપવા અને એમનું ઉત્થાન માટે કરી છે એ જરાક અમારા દર્શકોને જણાવો. ખાસ કરીને એ લોકો માટે છે ને નાલસા, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નાલસા દ્વારા સંવાદ સ્કીમ 2025 દાખલ કરવામાં આવી કે ભાઈ આદિવાસી જે છે એનું પૂર્ણ નામ સંવાદ વંચિત, પછાત આદિવાસી તથા ડિનોટિફાઈડ અને ભટકતી જાતિઓ માટે ન્યાયની એક સુલભતા રાખવી છે. એના માટે એનો મુખ્ય હેતુ એ છે નાલસાનો કે ન્યાયથી વંચિત સમુદાય જે છે એને કાનૂની સહાય આપણે પહોંચાડી શકીએ. બીજું, આદિવાસી, ડિનોટિફાઈડ અને ભટકતી જાતિ માટે ન્યાયની સુલભતા રહે અને કાનૂની જાગૃતિ આવે અને એ લોકોના અધિકારની માહિતી એ લોકોને મળે અને મફત સલાહ મળે. સૌથી મહત્વની બાબત એ છે દવેભાઈ કે કાનૂની સહાય તો એ લોકોને મફત દરેક ને મળે છે અને ન્યાયની જાણકારી એ લોકોને પહોંચાડવા માટે એક માર્ગદર્શન આપવું પડે. આપણે જે આ કાર્યક્રમ કરીએ છીએ એ લોકોને માર્ગદર્શન માટે કહે કે ભાઈ તમે કાનૂની જાગૃતિ માટે જાગૃત થાઓ, તમને હક આપેલા છે, બરાબર. અને બીજું, ખાસ દૂરના વિસ્તારો જે છે એમાં નાલસાએ એક બહુ સરસ કામ કર્યું છે કે મોબાઈલ કાનૂની ક્લિનિક શરૂ કરી છે કે દૂર દૂરના કામ સુધી, દૂર દૂરના અંતરિયાળ સુધી આ મોબાઈલ, કાનૂની મોબાઈલ જઈ અને એ લોકોને ન્યાય આપવાનો, એ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. પેરાલીગલ વોલેન્ટિયર, લોક અદાલત દ્વારા વિવિધ રીતે આપણે એનો મહત્વ આપી અને એ લોકોને કાયદાકીય સહાય કરીએ છીએ. અને કાયદાકીય સહાય માટે ખાસ સંપર્ક જો સુરત જિલ્લામાં રહેતા હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ 723 રૂમ નંબર 7 મળે અથવા સુરતમાં આપ સંપર્ક કરી શકો. અને ખાસ કોઈ પણ આપણને કાયદાકીય સલાહ જોઈતી હોય તો એક નંબર આપ ખાસ નોંધી લેજો, 15100. 24 કલાક તમને ફ્રીમાં કાનૂની સલાહ અને સહાય મળશે. 15100. વાત કરીએ દર્શક મિત્રો તો વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે કાયદો અને એની જાણકારી માટે મોબાઈલ વેન અંતરિયાળ ગામ સુધી પહોંચી અને આ સેવા શરૂ કરી છે. આવા જ વિશેષ કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારા સુનિલ દવેને રજા આપશો. નમસ્કાર.